મહેમદાબાદની સંરક્ષિત રોજારોજીની દરગાહમાં ગેરકાયદેસર ઉઘરાણા કૌભાંડ. સ્થાનિકોના વિરોધ બાદ મોટો ભાંડો ફૂટ્યો. મહેમદાબાદ તાલુકાના સોજાલી ગામ ખાતે આવેલી રોજારોજીની દરગાહ, જે કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ઐતિહાસિક મિલકત તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યાં ચોંકાવનારું ઉર્સ દરમિયાન ગેરકાયદેસર ઉઘરાણા કૌભાંડ બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા કડક વિરોધ બાદ અનેક ગેરરીતિઓ સામે આવી છે, જેનાથી જવાબદાર તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. મહેમદાબાદ તાલુકાના સોજાલી ગામમાં આવેલ પ્રાચીન રોજારોજીની આવેલી દરગાહ વક્ફ બોર્ડની મિલકત છે. તેમ છતાં કોઈ સત્તાવાર ટ્રસ્ટી કે મુતવલ્લીની જાણ બહાર કેટલાક તત્વોએ ગેરકાયદેસર કમિટી બનાવી પોતાની મનમાની શરૂ કરી હતી. આ કમિટીના નામે ખોટી પાવતીઓ બનાવી દરગાહ પર આવનારા શ્રદ્ધાળુઓ તેમજ વેપારીઓ પાસેથી ઉઘરાણું કરવામાં આવતું હતું. ખાસ કરીને ઉર્સના મેળા દરમિયાન દરગાહની આસપાસ દુકાનો ઊભી કરી તે દુકાનો ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવી અને હજારો અને લાખો રૂપિયાનો ઉઘરાવો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં મહેમદાબાદ શહેર અને તાલુકાના કેટલાક પ્રભાવશાળી લોકો પણ સંડોવાયેલા છે. ટ્રસ્ટના નામે કરવામાં આવેલા આ ઉઘરાણા સંપૂર્ણપણે ખોટા અને બિનકાયદેસર હોવાનું સ્પષ્ટ થયું છે. આ બાબતે સ્થાનિકોએ કડક વલણ અપનાવી પોલીસ વિભાગ, ગુજરાત સરકારના સંબંધિત વિભાગો તેમજ પુરાતત્વ વિભાગમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સંરક્ષિત ઐતિહાસિક મિલકત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી, જેના કારણે આવા તત્વોને પ્રોત્સાહન મળ્યું છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આટલી મોટી ગેરરીતિ કેવી રીતે ચાલી અને તંત્ર શા માટે મૌન રહ્યું? સ્થાનિકોએ માંગ કરી છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને દરગાહ જેવી પવિત્ર તથા ઐતિહાસિક મિલકતને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી મુક્ત કરવામાં આવે. હવે જોવું રહ્યું કે ગેરકાયદેસર રીતની મંડળી રચી ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરી ખોટી પાવતીઓ બનાવી ગરીબ વેપારીઓ પાસેથી સરકારના નામે સેરવેલા નાણાં બાબતે નિષ્પક્ષ તપાસ થશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાગબટાઈ થઈ જશે. કેટલાકે સમયે ટ્રસ્ટની ખોટી પાવતીઓ બનાવીને જે લોકો ઉર્સ દરમિયાન ધંધો કરવા આવે તે દરેક વેપારીઓ પાસેથી 500થી લઈને 2,50,000 સુધીના ઉઘરાણા કર્યા હતા. આ ઉઘરાણા કરવામાં 12 જેટલા માણસો સઈદભાઈ સૈયદ, અલી મિયા મલેક, આરિફભાઈ ઉર્ફે ભાગલો, સદ્દામભાઈ મલેક, સલીમભાઈ મલેક, નદીમભાઈ મલેક, ઈલુભાઈ શેખ, સાજિદભાઈ મેમ્બર, ઇલિયાસ પઠાણ, સાજિદભાઈ મલેક, અનવર ખાન પઠાણ, સાકિરભાઈ મલેક એ મહત્વનો ભાગ ભજવ્યો હતો. कितना भाड़ा लिया आपसे? भाड़ा ये कमेटी वालों ने कितना लिया आपसे? पहुँच कितने की दी? 1500 की. पहुँच दो वापस मेरे को. पहुँच दो मेरे को. किसने भाड़ा लिया आपसे? सलीम भाई. कमेटी मेंबर ने लिया आपसे भाड़ा रोजारोजी के? ओके दे दो लाओ चलो. कितना भाड़ा लिया तुम्हारे पास थी? कितना भाड़ा लिया कमेटी वालों ने? 1000 रोजारोजी कमेटी वालों ने भाड़ा कितना लिया? 1000 रुपये. पहुँच दे दो मेरे को. कितना पैसा भाड़ा लिया आपका पकौड़ी की लारी का? भैया भाड़ा कितना लगा पकौड़ी की लारी का? 500 दे दो. भाई किसने भाड़ा लिया आपसे यहाँ? किसने? सलीम भाई कमेटी मेंबर ने लिया, रोजारोजी कमेटी मेंबर ने. ओके मैं तुमको भी बता था. कितना भाड़ा लिया तुम्हारे पास याद कमेटी वालों ने? 3600 का भाड़ा लिया कमेटी वालों ने, रोजारोजी कमेटी वालों ने. हाँ 600 रुपये मंडप के अलग और 3600 3000 भाड़ा. शुक्रिया. ला पहुँच दे दो. पहुँच दे दो. कितना भाड़ा लिया? किसने लिया? रोजारोजी कमेटी वाले. कौन सा है रोजारोजी? क्या नाम है? अरब मोहम्मद सलीम. अरे कमेटी वालों का नाम क्या है? सलीम भाई. सलीम भाई. बताओ. हाँ पहुँच दे दो मेरे को. चलो फोटो पाड़ के. आपा कितना भाड़ा लिया तुम्हारे से? भाड़ा कितना लिया? 4000. 4000 भाड़ा लिया आपसे. ला शुक्रिया. कितना भाड़ा लिया कमेटी वाले ने? रोजारोजी के कमेटी वाले ने कितना भाड़ा लिया? 4000. और किसने लिया? कमेटी वाले ने लिया. कमेटी वालों का नाम तो होगा ना? है नाम तो पूरी कमेटी वाले ने लिया. कैसे नाम लिया? हाँ चला चलो पहुँच दे दो. फोटो पाल लो. बस 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 फोटो पालना. फोटो पालो आप. फोटो पालो.
कितना भाड़ा लिया आपसे भाई? कहाँ से आए आप? कौन से उर्स में? अरे यहाँ उर्स का नाम रोजा रोजी। किसने लिया भाड़ा आपसे? सलीम भाई रोज कमेटी मेंबर। ठीक। और भाड़े की पहुँच कितना भाड़ा लिया आपसे? कमेटी वाले ने कितना भाड़ा लिया? 4100 लिया मंडप के साथ। आपका नाम? आप कहाँ से आए? अहमदाबाद से। शुक्रिया। મારું નામ મોહમ્મદ યાસીન ગુલાબુલ શેખ છે. હું મહેમદાદ રહેવાસી મુબીન પાર્ક સોસાયટીમાં રહું છું. મહેમદાદ ગામમાં આવેલી સોજાલી ગામમાં રોજારોજી દરગાહ હું પોતે ત્યાં દુકાન કરું છું ને ત્યાં લોકો કેટલા લોકો ખોટી મંડળી ઊભી કરી ને ખોટા રૂપિયાનું ઉઘરાણું કરે છે ને એની પાવતી મારી જોડે છે. આ ખોટા ડોક્યુમેન્ટ છે સાહેબ, ખોટા ડોક્યુમેન્ટ છે ને આ લોકો ખોટી રીતે ઉઘરાણું કરી ને પૈસા લાખો રૂપિયાના ભેગા કરે, લાખો રૂપિયાનું ઉઘરાણું કરે. આ રોજારોજી દરગાહ જે છે એ વકફ બોર્ડની સરકારી મિલકત છે સાહેબ. ને આજે લોકોએ જે વર્ષોથી નહીં મિલકત આ લોકોને જૂન 500 વર્ષ જૂની મિલકત છે ને આ જગ્યા છે બધી સરકારી સાહેબ ને ખોટા રીતે આ લોકો ઉઘરાણું કરે છે, ખોટી મંડળી ઊભી કરી છે ને આ જે પહોંચ છે કમિટી બનાવી, રોજારોજી કમિટી બનાવી આ લોકો ઉઘરાણું કરે છે સાહેબ. ખોટી રીતે ખોટી પાવતી ઊભી કરી છે સાહેબ. આ ખોટું ઉઘરાણું કરી ને મેં એના માટે વિરુદ્ધ આ ફરિયાદ કરી છે ને એના માટે હું આગળ બી જઈશ, તમામ શાખામાં ફરિયાદ આપીશ એમના માટે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.